આજે વાત કરવા જઈ રહ્યા છે કટ્ટીધામ કડોલી, જ્યાં ચમત્કારી હનુમાનજીનું મંદિર આવેલું છે. તો પૂરો ઇતિહાસ જાણવા માટે વિડીયોમાં બન્યા રહેજો. અહીં શ્રી કટેશ્વર મહાદેવનું પણ મંદિર આવેલ છે, જ્યાં દ્વાદશ જ્યોતિર્લિંગની પૂજા થાય છે. અહીં લક્ષ્મીનારાયણ ભગવાનનું પણ મંદિર આવેલું છે. આજે વાત કરવા જઈ રહ્યા છે કટ્ટીધામ કડોલી, જ્યાં ચમત્કારી હનુમાનજીનું મંદિર આવેલું છે. તો પૂરો ઇતિહાસ જાણવા માટે વિડીયોમાં બન્યા રહેજો. એવું કહેવાય છે કે તમે માગો તે મળે છે. અહીં 700-800 વર્ષ જૂનું મંદિર છે, જે પહેલાંના સમયમાં સાબરમતીના કિનારે નાનકડું ગામ સેનોજ કરીને ગામ હતું, જે સાબરમતી નદીમાં પૂર આવવાના કારણે ઉજ્જડ બની ગયું હતું, જ્યાં હનુમાનજીનું મંદિર પણ તૂટી ગયું, જેના અવશેષો આજ પણ જોવા મળે છે. ત્યારે કટ્ટીધામ સંત શ્રી તપસ્વી બાપુએ કડોલી ગામ ભાવિક ગ્રામજનોને કહ્યું, હનુમાનજીની દાદાની પ્રતિમા એને મારા આશ્રમમાં લાવી સેવા પૂજા કરીએ. ત્યારે કડોલી ધામમાં ધર્મપ્રેમી ગ્રામજનોએ ગાડાની અંદર પ્રતિમા કટ્ટીધામ આશ્રમની અંદર સંત તપસ્વી બાપુના આશ્રમમાં લાવવામાં આવી અને અહીં મૂકવામાં આવી. બન્યું એવું કે મિત્રો, જે સાંજે પ્રતિમા લાવ્યા હતા ત્યાં સવારમાં જોયું તો સમય સંજોગ સંયમ જો સનોજ ગામમાંથી લાવ્યા હતા ત્યાં પાછી જતી રહી હતી. આ પ્રતિમા ત્યારે કટ્ટીધામના સંત શ્રી તપસ્વી બાપુ સનોજ ગામ ગયા અને પ્રતિમા 2 હાથ જોડી અને વિનંતી કરી કે હે હનુમાન દાદા, તમે પધારો મારા આશ્રમ, મારે તમારી સેવા પૂજા કરવી છે, મને તમારી સેવાનો લાભ આપો. ત્યારે કહેવાય છે કે આ પ્રતિમા સ્વયંભૂત આવેલી છે. આ પ્રતિમાની સ્થાપના સંત શ્રી તપસ્વી બાપુના વરદ હસ્તે કરવામાં આવી છે. ત્યાંથી આ હનુમાન દાદાનું નામ ચમત્કારી હનુમાનજી પાડવામાં આવ્યું. અહીં ધુંધરી મહારાજનું મંદિર પણ આવેલું છે, જ્યાં તેમની ફોટાની પૂજા કરવામાં આવે છે. અહીંયા એમની અખંડ જ્યોત છે, જ્યાં ચિઠ્ઠી લખવાથી મનોકામના પૂર્ણ થાય છે. તે ચિઠ્ઠી દર મહિને મહાયજ્ઞ કરવામાં આવે છે, જેમાં આ ચિઠ્ઠીઓ મેકવામાં આવે છે અને ભક્તોનું કામ પૂર્ણ થાય છે.